નમસ્કાર, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ દહેજ બાયપાસની નારાયણ એરેના એપાર્ટમેન્ટની મહિલાઓ સ્માર્ટ મીટર લગાવવા આવેલ વીજ સ્ટાફ ઉપર બગડી. થાળીઓ વગાડી સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવ્યો. ઝાંબિયાથી હવાલા મારફતે આવેલા 48 લાખ. ઔરંગાબાદનો મૌલવી ભરૂચથી સુરત કારમાં લઈ જતા ચોરાયા. દેશ વિરોધી કૃત્યની શંકા. ભરૂચ એસઓજીએ 3 આરોપીને 40.35 લાખ રોકડા સાથે પકડતા હવાલા કાંડનો ભાંડો ફૂટ્યો. હવાલા અંગે ઈડી અને આઈટી વિભાગને પણ કરાશે માહિતગાર. 4 દિવસ 3 આરોપીઓએ 8 લાખનું શું કર્યું સહિતની તપાસ શરૂ. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ અસામાજિક તત્વોના ત્યાં વીજ કંપની સાથે ત્રાટકી. 6 અસામાજિક તત્વોને ત્યાં ચેકિંગમાં 2 ના ઘરે ગેરકાયદેસર વીજ વપરાશ ઝડપાતા કનેક્શન કપાયું. વીજ ચોરી બદલ ₹11.90 લાખનો દંડ કરાયો. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ગુરુવારે જ પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવ્યું હતું. સાથે જ શહેર અને જિલ્લાવાસીઓને સ્માર્ટ મીટર અંગેની ગેરમાન્યતાઓમાં નહીં દોરવા અપીલ કરી હતી. આજે શુક્રવારે લિંક રોડ ઉપર આવેલી નારાયણ એરેના એપાર્ટમેન્ટના રહીશો સ્માર્ટ મીટર લગાવવા આવેલા વીજ કંપનીના સ્ટાફ ઉપર બરાબરના બગડ્યા હતા. મહિલાઓ અને રહીશોએ કર્મચારીઓ અને સ્ટાફનો બરાબરનો ઉધડો લીધો હતો. સાથે જ એપાર્ટમેન્ટની મહિલાઓએ આક્ષેપ પણ કર્યા હતા કે આ છઠ્ઠી વખત ના પાડી હોવા છતાં મીટર લગાવવા આજે આવ્યા હતા. રસોઈ, શાળાએ બાળકોને લેવા જવાના સમયે સ્માર્ટ મીટર લગાવવા આવી તેમને હેરાન કરાઈ રહ્યા હોવાના આક્ષેપો પણ કરાયા હતા. સ્માર્ટ મીટરના ભારે વિરોધ સાથે સ્થાનિકોએ સ્ટાફને પરત રવાના કરી દીધો હતો. और दूसरा आईडी बनवा देंगे सर, दूसरा आईडी कब दिवस आवશે તો ચાલશે. हाँ हाँ बनवा देंगे, ચાલશે વેઇટ તો तो अभी અરે देखना તમારી સોસાયટી વાળા બેસે हमारे में गवर्नमेंट जॉब છે हाँ 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 कर लेते ગવર્નમેન્ટ છે ખબર લગાવો સ્માર્ટ મીટર નથી જોઈતા નથી જોઈતા સ્માર્ટ મીટર નથી જોઈતા નથી જોઈતા નથી જોઈતા. અમે નારાયણ અરેનામાં રહીએ છીએ. જી વાળા અમને મહિનામાં 6 થી 7ની વાર આવીને હેરાન કરી ગયા છે. અમે કશું બોલતા નહીં છતાં બી પોલીસ આવીને અમને ગયા અઠવાડિયે આવીને હેરાનગતિ કરેલી છે. આજ બી સવારમાં 10 વાગે આવીને હેરાનગતિ કરીને ગયા છે. એમને ના કહીએ છીએ અમારે સ્માર્ટ મીટર નથી લગાવું સ્માર્ટ મીટર તમારું, છતાં બી હેરાનગતિ કરેલ છે અમને. હવે અમારે છોકરાઓને આવવા જવાનો સ્કૂલનો ટાઈમ છે, શું જમવાનું આપી દેવાની છે સરકાર અમને આવીને? અને સરકારને નમ્ર વિનંતી છે કે અમારે સ્માર્ટ મીટર લગાવવું જ નથી અને તમારું ઓવર સ્માર્ટ કામ કરે છે તે અમારું મીટર 7 વર્ષ જ જૂનું છે, બહુ જૂનું નથી. અમારી સોસાયટી બી 7 વર્ષ જ જૂની છે. એટલે મહેરબાની કરીને અમને હેરાન ના કરશો અને તમારો આ નિર્ણય પાછો લો. અને હવે નેક્સ્ટ ટાઈમ આવો તો મહેરબાની કરીને જમવાનું લઈને આવજો તો અમારા છોકરાઓ જમી લે. અને અમારી એ માંગ છે કે અમારે સ્માર્ટ મીટર લગાવવા નથી. જે અમે રેગ્યુલર જે આ મીટરો છે એનું બિલ તો અમે ભરીએ જ છે અને એ ભરવા બી તૈયાર છે, પણ જે સરકારે કાઢ્યું છે સ્માર્ટ મીટર એની માટે અમે રેડી નથી. કારણ કે અમને એ વિશે અમને એ જાણતા જ નથી એ મીટરમાં શું છે શું નહીં, અને અમે એની માટે રાજી જ નથી મીટર ને અમારે આ સ્માર્ટ મીટર લગાવવા જ નથી. જે આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી જગ્યા પર સ્માર્ટ મીટરોની અંદર બિલ વધારે આવે છે. 6 મહિનાથી લાઇટ બિલો આપવામાં આવતા નથી. બરાબર, તો કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર જો સ્માર્ટ મીટર નાખીને શું બતાવવા માંગે? જો એમને સ્માર્ટ બનાવવું છે તો ગુજરાતની અંદર રોડને સ્માર્ટ બનાવે, એજ્યુકેશન સ્માર્ટ બનાવે. જે ખાનગીકરણ થઈ ગયું છે એને સરકારમાં પાછું લાવે. બરાબર છે. અને બીજું ખાસ કરીને કે અત્યારે જે મધ્યમ વર્ગનો પરિવાર છે, જો સ્માર્ટ મીટર લાગ્યા પછી મધ્યમ વર્ગની પરિસ્થિતિને કઈ હાલમાં છોડવા માંગે છે, ગરીબ વર્ગને ક્યાં છોડવા માંગે છે? ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 3 આરોપીઓને રોકડા 40.35 લાખ સાથે પકડતા ઝાંબિયાથી મૌલવી દ્વારા પડાયેલા 48 લાખના હવાલા કાંડનો પર્દાફાશ થયો છે. ઝાંબિયાથી સુરત મારફતે ભરૂચ સુધી લાવવામાં આવેલા ગેરકાયદેસર હવાલાના ₹40.35 લાખ સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં ભરૂચ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ વિંગને સફળતા મળી છે. પોલીસને મળેલી બાતમીના આધારે કરમણ ગામ પાસેથી શંકાસ્પદ હાલતમાં મોપેડ સવાર 2 ઈસમોને રોકી તપાસ કરવામાં આવતા ડિક્કીમાંથી ₹40.50 લાખની રોકડ મળી આવી હતી. પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે આ નાણાં ઝાંબિયાથી મોકલાતા હોવાના ભાગરૂપે આવ્યા હતા, જેને મૌલવી મુસા આદમ રંદેરા નામના
ઈસમે ચૂકવવાના હતા, પરંતુ આરોપી હુજેકા પટેલ તેના મિત્ર સાકિર હુસેન પટેલના મોબાઈલમાં વોટ્સએપ હેક કરીને માહિતી મેળવી પોતાના બે સાથીદાર ઝકરિયા અને મોહમ્મદ જાવેદ સાથે મળીને ₹48 લાખની રકમમાંથી ₹40.35 લાખ ચોરી કરી હતી. આ મામલામાં પોલીસે હુજેકા અલ્તાફ યાકુબ પટેલ, મોબાઈલ હેક કરનાર ઝકરિયા ઇદ્રીસ બારીવાલા, હવાલાના નાણાંનો પીછો કરી કાઢનાર મોહમ્મદ જાવેદ ઝાકીર પીપાની ધરપકડ કરી છે. આ મામલામાં પોલીસે કાર સાથે કુલ ₹40.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જિલ્લા એસઓજી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમની ટીમ દ્વારા એક માહિતીના આધારે ગઈકાલે 3 શખ્સોને ₹40,35,000 જેટલા શંકાસ્પદ રકમના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલા. તેઓને પૂછપરછ કરતાં આ ત્રણેય જણાએ 4 દિવસ પહેલાં એક ઇકો ગાડીમાંથી 48 લાખ રૂપિયાની ચોરી કરેલી હોવાની પૂછપરછ દરમિયાન એસઓજી પોલીસને જણાઈ આવેલું. તો આ જેની ગાડીમાંથી આ પૈસાની ચોરી કરેલી હતી એ બાબતે તપાસ કરતાં આ બાબતમાં કોઈ ભરૂચના સમગ્ર જિલ્લામાં ક્યાંય ગુનો દાખલ થયેલો નહીં. આ પૈસા કોના હતા એ બાબતે આરોપીઓને પૂછપરછ કરતાં આરોપીઓ પહેલેથી જાણતા હતા અને એમના કહેવા મુજબ એક મૌલવી છે કે જે ઔરંગાબાદની મદ્રેસામાં કામ કરે છે, જેનું નામ છે મુસા આદમ રંદેરા, મૂળ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામના છે. તો એમની ગાડીમાંથી આ ચોરી કરેલી હોવાની હકીકત જણાવેલી આરોપીઓએ અને ત્યારબાદ આ મૌલવીનો સંપર્ક કરી એને પૂછપરછ કરતાં એણે આ પૈસા જાંબિયાથી હવાલા મારફતે એક સાકિર હુસેન પટેલ નામના ભરૂચના એક ઈસમ પાસેથી હવાલા મારફતે મેળવેલા હતા. આ રકમ અહીંયા જે આ 3 આરોપીઓ પકડાયા છે એ પૈકી એક ઝકરિયા ઇદ્રીસ બારીવાલા નામનો જે ઈસમ પકડાયેલો છે એના મોટો ભાઈ કાપડની દુકાન ચલાવે છે, જેનું નામ છે અફજલ ઇદ્રીસ પટેલ. એની દુકાને સાકિર હુસેને પૈસા હવાલાના આપેલા અને એની દુકાનેથી આ જે મૌલવી છે એ પૈસા મેળવીને જઈ રહ્યા હતા અને અંકલેશ્વર ખાતે એમની ગાડી ઊભી રાખીને એક ખરીદી કરવા માટે નીકળેલા. એ વખતે આ નજર ચૂકવીને આ જે 3 આરોપીઓ છે હુજેફા અલ્તાફ યાકુબ પટેલ, ઝકરિયા ઇદ્રીસ બારીવાલા, મોહમ્મદ જાવેદ ઝાકીર પીપા, આ 3 જણાએ નજર ચૂકવીને આ 48 લાખ રૂપિયા ચોરી કરેલા અને એ પૈકીની આ 40,35,000ની માતબર રકમ આ 3 આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલી છે એસઓજી પોલીસ દ્વારા. અને આ પૈસા બાબતે આ મૌલવીને પૂછપરછ કરતાં કોઈ હજુ ચોક્કસ સંતોષકારક જવાબ આપી શકતો નથી શાના માટે મગાવ્યા હતા એ બાબતે. એનું કહેવા મુજબ કે એને એક મકાન ખરીદવા માટે એના ભાઈએ હવાલા મારફતે આ પૈસા મોકલેલા હતા, પરંતુ મકાન ક્યાં ખરીદવાનું હતું, કોની પાસેથી ખરીદવાનું હતું એ બાબતે કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો. એટલે આ પૈસા કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ માટે હવાલા મારફતે મગાવવામાં આવેલા હતા કે કેમ એ દિશામાં હાલ એસઓજી પોલીસ તપાસ કરી રહી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વીજ કંપની સાથે 6 અસામાજિક તત્વોને ત્યાં હાથ ધરેલા ચેકિંગમાં 2 આરોપીને ત્યાંથી વીજ ચોરી પકડાતા 11.90 લાખનો દંડ ફટકારાયો. ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાની અસામાજિક તત્વો ઉપર કાર્યવાહીની સૂચના હેઠળ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પીઆઈ વીયુ ગડરિયા દ્વારા લિસ્ટ તૈયાર કરાયું હતું. અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવડાવી સ્ટાફની ટીમ બનાવી ડીજીવીસીએલ કર્મચારીઓને સાથે રાખી ચેકિંગ હાથ ધરાયું હતું. અસામાજિક તત્વો અલાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશી રહે અંસાર માર્કેટ, નૂર આલમ બદરુદ્દીન શૌકત અલી મનીહર, કુંદન હરિકેશ દુબે રહે ગડખોલ, અલ્પેશ ભીખા પટેલ રહે જૂના કાંસિયા, પ્રકાશ ઉર્ફે પકો મગનભાઈ વસાવા રહે માંડવા અને દિલાવર અહેમદ મોગલના ઘરના વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા, જેમાં અલાઉદ્દીનના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવતા વીજ કનેક્શન કાપી ₹11.70 લાખનો દંડ કરાયો હતો. જ્યારે પ્રકાશના ઘરે પણ ગેરકાયદેસર વીજ જોડાણો મળી આવતા વીજ કનેક્શન કાપી 20,000નો દંડ ફટકારાયો હતો. તો અલ્પેશના ઘરે ખામીયુક્ત મીટર લાગતા વધુ તપાસ અર્થે જીઈબી લેબમાં મોકલી આપવામાં આવ્યું હતું. અંકલેશ્વરથી ભરૂચને જોડતા રોડ પર હોટલ રિવેરા ગ્રીનને બોર્ડા દ્વારા સીલ મારવામાં આવી.
ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બોર્ડ દ્વારા ગેરકાયદેસર બાંધકામો પર તવાઈ બોલાવવામાં આવે છે, જેના ભાગરૂપે અંકલેશ્વરથી ભરૂચને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 48 ઉપર હોટેલ રિવેરા ગ્રીનને બોર્ડના અધિકારીઓ દ્વારા સીલ કરવામાં આવી છે. હોટલના બાંધકામ માટે ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની કોઈપણ જાતની પરવાનગી લેવામાં આવી ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું, જેના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ ગેરકાયદેસર હોટેલ બાંધકામ કરનાર હોટેલ માલિકને પણ નોટિસ પણ પાઠવવામાં આવી છે અને ખુલાસા રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. બોર્ડની કાર્યવાહીના કારણે ગેરકાયદેસર બાંધકામ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. અંકલેશ્વરના ગડખોલ CHC સેન્ટર ખાતે મહિલાઓ માટે કુટુંબ નિયોજન ઓપરેશનનો કેમ્પ યોજાયો. અંકલેશ્વર ગડખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત કુટુંબ નિયોજન કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પમાં હાજર તબીબ સ્ટાફે મહિલાઓને કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓ, યોજના અંગે માહિતગાર કર્યા હતા. કેમ્પમાં 11 જેટલી મહિલાઓએ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું હતું. સરકાર દ્વારા ઓપરેશન કરાવનાર મહિલાઓને 1400 રૂપિયાની પ્રોત્સાહન સહાય પણ આપવામાં આવી હતી. હું ડોક્ટર નિતેશ ચાંબુકિયા, મેડિકલ ઓફિસર જીતાલી, આજ રોજ તારીખ 18/7/2025 ના રોજ CHC ગડકોલ ખાતે MN પ્લાનિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું હતું, જે આપણે વર્લ્ડ પોપ્યુલેશન ડે નિમિત્તે તારીખ 11/7/2025 થી 18/7/2025 અંતર્ગત કેમ્પ કરવામાં આવેલ છે. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધેલ છે. આ ઉપરાંત વર્લ્ડ પોપ્યુલેશન ડે અંતર્ગત તારીખ 11/7/2025 થી તારીખ 18/7/2025 સુધી વિવિધ રેલીઓનું આયોજન કરવામાં આવેલું હતું. લાભાર્થીઓને IUCD, PPIUCD વગેરે પદ્ધતિઓ વિશે સમજણ આપવામાં આવેલી હતી અને એનો લાભ લેવા બહોળી સંખ્યામાં માણસો જાહેર પબ્લિકને કહેવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેર પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ નેપાળી ગેંગના સાગરીતની ધરપકડ કરાઈ. અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તી તળાવ પાણીની ટાંકી પાછળ રહેતા રોશન પટેલના ઘરને 3 વર્ષ પહેલા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ઘરની લોખંડની જાળી તોડી અંદર પ્રવેશ કર્યો હતો. મકાનમાં રહેલ રોકડા 20,000 તેમજ સોના ચાંદીના ઘરેણાં મળી કુલ 61,000 થી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ નેપાળી ગેંગના સાગરીત મહેન્દ્ર દીપક બિસ્ટની ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ પાસેથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર કડકિયા કોલેજ પાસે વાહનોમાંથી 350 લીટર ડીઝલ ચોરીમાં 5 આરોપીને ઝડપે કરાયા. હાલ ભરૂચમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. જયંબે એન્ટરપ્રાઇઝીસ સિક્યુરિટીના કોન્ટ્રાક્ટ હેઠળ કડકિયા કોલેજ નજીકની સાઇડ ઉપર વાહનો પડી રહે છે, જેમાં ગત તારીખ 7 થી 16મી જુલાઈ દરમિયાન પાણીના ટેન્કર, ટેમ્પા, હાઇડ્રા ટેન્કર સહિતના વાહનોમાંથી કુલ 350 લીટર ડીઝલની ચોરી થઈ હતી. જે અંગે 33,000ના ડીઝલ ચોરી અંગે અંકલેશ્વર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ગુનામાં પોલીસે 5 આરોપીઓની ચોરીના ડીઝલ સાથે ધરપકડ કરી લીધી છે. અંકલેશ્વર A ડિવિઝન પોલીસ અને ABVP દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ માટે નશામુક્ત અને સાયબર ક્રાઇમ જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વર શારદા ભવન ટાઉન હોલ ખાતે કોલેજના વિદ્યાર્થીઓ માટે નશામુક્તિ અને સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં ઠાકોરભાઈ પટેલ કોલેજના વિદ્યાર્થીઓને PI PG ચાવડાએ નશામુક્તિ અને સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું. પોલીસ દ્વારા ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાખવી તકેદારી અને સોશિયલ મીડિયા એકાઉન્ટને કઈ રીતે સુરક્ષિત રાખવું, ડીપ ફેક વિડીયોથી બચવા માટે સહિતના સાયબર ક્રાઇમ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં કોલેજના આચાર્ય GK નંદા, ABVPના બ્રિજેશ પરમાર, લક્ષેશ વસાવા, શ્રુતિ લુણી, ઓમ દવે સહિતના પોલીસ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. આજરોજ અંકલેશ્વર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અંકલેશ્વર નગર તથા અંકલેશ્વર A ડિવિઝન પોલીસ સ્ટેશનના સહઉપક્રમે નશામુક્તિ અને સાયબર ક્રાઇમ જાગૃતિનો એક કાર્યક્રમ આયોજન થયો હતો, જેમાં આપણા A ડિવિઝનના PI સાહેબ શ્રી PG ચાવડા સાહેબ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને નશામુક્તિ વિશે જાગૃતતા અને સાયબર ક્રાઇમ થાય તો કઈ રીતે એમની ઉપાય મેળવી શકાય તેની માહિતી આપવામાં આવી હતી. આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અંકલેશ્વર નગર તેમજ ભરૂચના હોદ્દેદારો તેમજ જે જીનવાલા કોલેજ છે ત્યાં કોલેજના પ્રિન્સિપાલ શ્રી ચંદા સાહેબ તેમજ અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનના સહયોગથી કોલેજના વિદ્યાર્થી મિત્રો માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર નશામુક્તિ અભિયાન તેમજ સાયબર ક્રાઇમ અવેરનેસના 2 મુખ્ય મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ બાબતે વિદ્યાર્થીઓને નશાથી દૂર કેમ રહેવું, નશા બાબતની જે નશાખોરી કરતા લોકોની જો માહિતી મળે તો પોલીસને કઈ રીતે કોન્ફિડન્શિયલ માહિતી પૂરી પાડવી, પોતે આવા દૂષણમાં દુર્ભાગ્ય રીતે જો સપડાય તો પછી એનાથી છૂટવાના શું ઉપાયો છે, જે રિહેબિલિટેશન સેન્ટર છે એ બાબતની એમને માહિતી આપવામાં આવી છે.
અંકલેશ્વર જીઆઈડીસીમાં મુખ્ય માર્ગ ઉપર ભૂવો પડતા વાહન ચાલકોને અકસ્માતનું જોખમ વધ્યું છે. ચોમાસાની મોસમમાં અંકલેશ્વર શહેર અને તાલુકાના માર્ગો ખાડા ખાબોચિયામાં થઈ જતા હોય છે. ત્યાં જીઆઈડીસીમાં મુખ્ય માર્ગ ઉપર જ ભૂવો પડતા તંત્રની નબળી કામગીરીની પોલ ખુલી છે. અંકલેશ્વર જીઆઈડીસીની રામદેવ ચોકડી પાસે મુખ્ય માર્ગ પર ભૂવો પડતા અકસ્માતનો ખતરો ઊભો થયો છે. ભૂવાથી વાહન ચાલકોને હાલ પૂરતું સલામત રાખવા માટે તેમાં લાકડી ખોસી દેવામાં આવી છે. જીઆઈડીસી અને નોટિફાઈડ વિભાગ દ્વારા તાત્કાલિક ભૂવાને દુરસ્ત કરાવવાની કામગીરી હાથ ધરવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે. અંકલેશ્વર શહેર સ્વચ્છતા સર્વેક્ષણ 2025માં મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. સમગ્ર દેશમાં અંકલેશ્વરે 52મો ક્રમ મેળવ્યો છે, જ્યારે ગુજરાત રાજ્યમાં 13મો ક્રમ હાંસલ કર્યો છે. સુરત ઝોનમાં અંકલેશ્વર ચોથા ક્રમે રહીને પોતાની કામગીરી દ્વારા શહેરી વિકાસના નકશા પર નોંધપાત્ર પગરણ મૂક્યું છે. વિશેષ વાત એ રહી કે ગાર્બેજ ફ્રી સિટી વિભાગમાં અંકલેશ્વરને સૌથી વધુ ગુણ મેળવ્યા છે, જે શહેરના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ડોર ટુ ડોર કચરો સંકલન વિભાગની અસરકારક કામગીરીને સાબિત કરે છે. આ ઉપલબ્ધિને લઈને નગર સેવા સદનના પ્રમુખ, અધિકારીઓ અને સ્ટાફે લોકોના સહકાર માટે આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ સ્વચ્છ અને સુઘડ અંકલેશ્વર માટેના પ્રયાસો યથાવત રાખવાની ભાવના વ્યક્ત કરી છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25માં અંકલેશ્વર નગરપાલિકાનો દેશમાં 52મો નંબર અને રાજ્યમાં 13મો નંબર આવ્યો છે અને સુરત ઝોનમાં 4થો નંબર આવ્યો છે. અને અંકલેશ્વર શહેરને હું અપીલ કરું છું કે આ સ્વચ્છતા સર્વેક્ષણનું કચરો ડોર ટુ ડોરમાં આપે અને આ નગરપાલિકાનો સહયોગ કરે તો જ આપનો શહેર સુંદર અને સ્વસ્થ બનશે. ભરૂચ રેલવે યાર્ડમાં રાત્રે ઊભી રહેતી મેમુ ટ્રેનને બુટલેગરે બનાવ્યું દારૂનું સ્ટોરેજ. 39,000નો દારૂ ઝડપાયો. ભરૂચ રેલવે યાર્ડમાં રાત્રે જીઆરપીએ પેટ્રોલિંગ દરમિયાન ચેકિંગ હાથ ધર્યું હતું. પ્રોહિબિશન અને જુગારની રેલવે પોલીસે વિશેષ ડ્રાઈવ યોજી હતી. યાર્ડમાં રહેલ સુરત ભરૂચ મેમુ ચેક કરતા વચ્ચેના ભાગે પ્લાસ્ટિકની 5 થેલીઓ મળી આવી હતી, જેને ખોલીને જોતા તેમાં દારૂની 259 બોટલો કિંમત ₹39,000નો જથ્થો મળી આવ્યો હતો. અજાણ્યા બુટલેગર સામે ગુનો નોંધી રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એસટી વિભાગમાં 220 નવા ડ્રાઈવર અને કંડક્ટરની તાલીમ પૂર્ણ થતા શુક્રવારે સમારોહ યોજાયો. ભરૂચ એસટી નિગમ દ્વારા નિમણૂક પામેલા 220 ડ્રાઈવર અને કંડક્ટરો માટે 3 દિવસીય તાલીમ શુક્રવારે પૂર્ણ થઈ. આ તકે બોલાવ ખાતે આવેલી એસટી નિયામક કચેરીએ એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. નવ ભરતી થયેલા સ્ટાફમાં 100 જેટલી મહિલાઓનો પણ સમાવેશ થાય છે, જે એસટી વિભાગમાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે. તાલીમ દરમિયાન નિયમો, સુરક્ષા, યાત્રી વ્યવહાર અને ટેકનિકલ બાબતો પર માર્ગદર્શન આપવામાં આવ્યું. તાલીમ પૂર્ણ થતાં જ નવી નિયુક્ત મેળવનાર ડ્રાઈવર અને કંડક્ટરોને ફરજ પર સોંપણી કરવામાં આવશે, જેના દ્વારા એસટી સેવાઓ વધુ પ્રભાવી અને સુવ્યવસ્થિત બનશે. 2320 કંડક્ટરોને નિમણૂક પત્ર આપવામાં આવેલ. એમાં ભરૂચ વિભાગ ખાતે 358 કંડક્ટરોને નિમણૂકો આપવામાં આવેલી છે. એમાં 200 કંડક્ટરો હાલમાં હાજર થયેલ છે. એમાં મંગળવારથી બુધવાર 100 કંડક્ટરો અને ગુરુવારથી શુક્રવાર બીજા 100 કંડક્ટરો, એમ મળીને કુલ 200 કંડક્ટરોને અત્રે વિભાગીય કચેરી ભરૂચ ખાતે અમારા વિવિધ અધિકારીઓ દ્વારા તેઓને કંડક્ટરની કામગીરી અંગેની ટ્રેનિંગ આપવામાં આવેલ છે. ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના શેરા ગામના તળાવમાં ફરી એકવાર મગર દેખાયો. મગર અંગેની જાણ ગ્રામજનો દ્વારા વન વિભાગને કરાઈ હતી, જેના પગલે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને મગરને સુરક્ષિત રીતે પકડી પાડવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 મહિનામાં આ તળાવમાંથી ત્રીજી વખત મગર ઝડપાયો છે, જેના કારણે ગામના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. તળાવ પાસે જ ગ્રામજનો નહાવા, કપડાં ધોવા અને પશુઓને પાણી પીવડાવવા માટે જતા હોય છે. તેવી સ્થિતિમાં મગરનું વારંવાર દેખાવું ચિંતાજનક બાબત છે. નબીપુર પ્રાથમિક કુમાર શાળા ખાતે ધરતી આબા જનજાતીય ગ્રામ્ય ઉત્કર્ષ અભિયાન યોજાયું. નબીપુર શાળામાં નાયબ મામલતદારની હાજરીમાં કાર્યક્રમ ખુલ્લો મુકાયો. સરપંચ, ડેપ્યુટી સરપંચ અને આચાર્ય સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અભિયાનમાં જાતિનો દાખલો, આધાર કાર્ડ સુધારણા, રેશન કાર્ડ સુધારણા, આયુષ્યમાન કાર્ડ જેવી વિવિધ યોજનાઓ અંગે મુકાયેલ કાઉન્ટરોની જાણકારી અપાઈ હતી. કાર્યક્રમમાં લુવારા, વગુસણા, ઝંગાર, કરગત, હળદર, ઉમરા તથા અસુરિયાના લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ દહેજ બાયપાસની નારાયણ એરેના એપાર્ટમેન્ટની મહિલાઓ સ્માર્ટ મીટર લગાવવા આવેલ વીજ સ્ટાફ ઉપર બગડી. થાળીઓ વગાડી સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવ્યો. ઝાંબિયાથી હવાલા મારફતે આવેલા 48 લાખ. ઔરંગાબાદનો મૌલવી ભરૂચથી સુરત કારમાં લઈ જતા ચોરાયા. દેશ વિરોધી કૃત્યની શંકા. ભરૂચ એસઓજીએ 3 આરોપીને 40.35 લાખ રોકડા સાથે પકડતા હવાલા કાંડનો ભાંડો ફૂટ્યો. હવાલા અંગે ઈડી અને આઈટી વિભાગને પણ કરાશે માહિતગાર.
4 દિવસ 3 આરોપીઓએ 8 લાખનું શું કર્યું સહિતની તપાસ શરૂ. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ અસામાજિક તત્વોના ત્યાં વીજ કંપની સાથે ત્રાટકી. 6 અસામાજિક તત્વોને ત્યાં ચેકિંગમાં 2 ના ઘરે ગેરકાયદેસર વીજ વપરાશ ઝડપાતા કનેક્શન કપાયું. વીજ ચોરી બદલ ₹11.90 લાખનો દંડ કરાયો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.